નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ભાગીદારનો પ્રવેશ એ અંગે અભ્યાસ કરેલો. પ્રકરણ 4ની અંદર ભાગીદારીનું પુનર્ગઠન એટલે કે પુનર્ગઠનના કારણ, ભાગીદારી મીન્સ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર, એનો અભ્યાસ આપણે 3 મુદ્દાઓ હતા કે પુનર્ગઠનના કારણો કયા, તો ચાલુ ભાગીદારી પેઢીમાં નફા નુકસાનના પ્રમાણની જે વહેંચણી કરવામાં આવતી હોય એમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે. બીજો મુદ્દો હતો કોઈ ભાગીદારનો પ્રવેશ કરવામાં આવે, અને ત્રીજો મુદ્દો હતો કે કોઈ ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, તો આવા સંજોગોમાં નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય, પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે, પેઢીમાં પાઘડીનું જે એની પ્રતિષ્ઠાનું મૂલ્ય હોય તો એ અંગેની હિસાબી અસરોનો અભ્યાસ કરવામાં આવે. તો 1932ના કાયદાની જોગવાઈ પ્રમાણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, તો એના સંજોગો આપણે જે છે, તો અહીંયા ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એટલે ભાગીદારીનો અંત આવે છે, પેઢીનું વિસર્જન થતું નથી. અહીં ખાસ ધ્યાન રાખીશું, ભાગીદારી મીન્સ નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. તો ભાગીદારની નિવૃત્તિના જે સંજોગો છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે કે ભારતીય ભાગીદારી કાયદા મુજબ એવા કયા સંજોગો ઉપસ્થિત થાય તો ભાગીદાર નિવૃત્ત થઈ શકે, તો એમાં 6 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો કેટલા ભાગમાં વહેંચી શકાય, 1, 2, 3 કે 4, તો 2 વિભાગમાં વહેંચી શકાય. તો ભાગીદારની નિવૃત્તિના સંજોગો જે 2 ભાગ છે, એમાં પહેલો ભાગ છે કે ભારતીય ભાગીદારી કાયદા અનુસાર, બરોબર. તો આ પૈકીનો કોઈ પણ સંજોગ ઉપસ્થિત થાય તો ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. તો એમાં પહેલું તો સર્વસંમતિથી, તો કોઈ પણ ભાગીદાર અન્ય ભાગીદારોની સર્વસંમતિથી એ ભાગીદારીમાંથી છૂટો થઈ શકે, નિવૃત્ત થઈ શકે છે. ત્યારબાદ નોટિસ દ્વારા, કોઈ ભાગીદાર પોતે નિવૃત્ત થવા માંગતો હોય તો આ અંગેની લેખિત જાણ નોટિસ દ્વારા અન્ય ચાલુ ભાગીદારોને પાઠવી દેશે, અને ત્યારબાદ એ પોતે નિવૃત્ત થઈ શકે છે. એટલે કે નોટિસ દ્વારા લેખિતમાં અન્ય ભાગીદારોને જાણ કરવામાં આવશે અને ત્યારબાદ નિવૃત્ત થઈ શકે છે. એ રીતે કરાર દ્વારા, તો પ્રકરણ 1ની અંદર આપણે ભાગીદારી કરારનામું વિશે અભ્યાસ કરેલો હતો કે કરારનામામાં સમાવિષ્ટ થતી બાબતો. તો કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એમાં આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ અંગેના સંજોગોની જોગવાઈ કરેલી હોય, તો એ કરારનામામાં કરેલી જોગવાઈ પ્રમાણે ભાગીદાર નિવૃત્ત થઈ શકે. ભાગીદારની નાદારી, ચાલુ પેઢીમાં કોઈ ભાગીદાર નાદાર જાહેર થાય તો નાદારી અહીંયા નોંધાવી પડે છે. નાદારી નોંધાવ્યા તારીખથી એ ભાગીદાર નિવૃત્ત થયો ગણાય, એટલે કે ભાગીદારની નાદારીના કારણે પણ એ પોતે નિવૃત્ત થઈ શકે છે. જે દિવસે નાદારી નોંધાવવામાં આવી તે તારીખથી તે નિવૃત્ત થયો ગણાય. ભાગીદારનું મૃત્યુ થવાથી, જો ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો ચાલુ ભાગીદારી પેઢીમાં ભાગીદારીનો અંત આવે છે, એટલે કે નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલવું જરૂરી બને છે. એટલે કે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય તો એ આપોઆપ નિવૃત્ત થયો જ કહેવાય અને ભાગીદારીનો અંત આવે છે. અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવે, ગેરકાયદેસરના કૃત્ય કરતો હોય તો અન્ય ચાલુ ભાગીદારો દ્વારા કોઈ ભાગીદારને છૂટો કરવામાં આવે, છટણી કરવામાં આવે તો પણ એ નિવૃત્ત થઈ શકે છે. તો આ ભારતીય ભાગીદારી કાયદામાં કરેલી જોગવાઈ પ્રમાણે આ 6 મુદ્દાઓ પૈકી કોઈ પણ મુદ્દો ઉપસ્થિત થાય તો ભાગીદાર નિવૃત્ત થયો ગણાય. નેક્સ્ટ બીજો સંજોગ છે કે ભાગીદારના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. હવે અહીંયા કોઈ પણ ભાગીદાર પોતે નિવૃત્તિ સ્વીકારવી છે, સ્વૈચ્છિક નિવૃત્ત થવું છે, તે અંગેની લેખિત જાણ અન્ય ભાગીદારોને કરી અને પોતે એ તારીખથી છૂટો થઈ શકે છે, બરોબર. સક્રિય ભાગીદારી, અહીંયા ખાસ મુદ્દો યાદ રાખીશું. સક્રિય ભાગીદારીના સંજોગોમાં કોઈ જો ભાગીદાર સક્રિય કામ કરતો હોય પેઢીમાં
તો સક્રિય ભાગીદારે પોતે નિવૃત્ત થવાની, સ્વૈચ્છિક નિવૃત્ત થવાની લેખિત જાણ અન્ય ભાગીદારને કરવી પડશે. લેખિત નોટિસ આપ્યા તારીખથી એ નિવૃત્ત થયો ગણાય. જો આવી લેખિત નોટિસ ના પાઠવે તો ભવિષ્યમાં કંઈક પ્રોબ્લેમ ઉપસ્થિત થાય, જવાબદારી ઉપસ્થિત થાય, ગ્રાહક પક્ષ પ્રત્યેની જવાબદારી ઉપસ્થિત થાય તો આ ભાગીદાર એ જવાબદાર ગણાય છે. તો સક્રિય ભાગીદાર જો હોય એવા સંજોગોમાં એને લેખિત નિવૃત્તિ અંગેની, સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની જાણ કરવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા આપના ચોપડામાં નોંધી દેશો કે ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો તો એ અને બી પાડે. બરોબર. હવે નેક્સ્ટ મુદ્દો આપણો સમજીશું કે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો કયા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો એમાં આપણે જેવી રીતે પ્રવેશની અંદર કયા કયા મુદ્દા ઉપસ્થિત થાય એનો અભ્યાસ કરેલો, એવી રીતે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એવા સંજોગોમાં પેઢી સમક્ષ કયા કયા મુદ્દાઓ એટલે કે હિસાબી અસરો આપવી ઉપસ્થિત બને છે તો એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો નિવૃત્તિ વખતે ઉપસ્થિત હિસાબી અસર કે મુદ્દાઓ. તો એમાં પહેલો મુદ્દો છે નવા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ. કારણ કે આપણે જોયું કે પુનર્ગઠન થાય એટલે નફા નુકસાન વહેંચણી, ઉદાહરણ તરીકે A, B અને C 3 ભાગીદારો હતા. 3:2:1 પ્રમાણમાં નવું વેચતા હતા. B નિવૃત્ત થઈ ગયું તો હવે નવું પ્રમાણ કયું અસ્તિત્વમાં આવશે A અને C નું? તો કે 3:1. તો નવું પ્રમાણ, બરોબર છે, નવા નફા નુકસાનના પ્રમાણની, નવા નફા નુકસાનના પ્રમાણની ગણતરી કરવી. બરોબર. તો આમાં આપણે 4 મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. જેવી રીતે પ્રવેશની અંદર પણ નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાનો, બરોબર, પ્રશ્ન ઉપસ્થિત થયો તો આપણે ગણતરી કરી. એવી રીતે અહીંયા કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો નવું નફા નુકસાનનું પ્રમાણ કયું રાખવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય. ત્યારબાદ લાભના પ્રમાણની ગણતરી. ખાસ ધ્યાન રાખીશું, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય તો એનો જે નફાનો ભાગ ચાલુ રહેતા કયા ભાગીદારો કેટલા પ્રમાણમાં મેળવશે, એટલે કે લાભનું પ્રમાણ અહીંયા પ્રવેશમાં ત્યાગનું પ્રમાણ, જ્યારે નિવૃત્તિમાં લાભનું પ્રમાણ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે સ્પષ્ટ મગજમાં ઉતારી લેવાનું છે કે પ્રવેશનો દાખલો હોય ત્યારે ત્યાગના પ્રમાણની જરૂર પડે છે, જ્યારે નિવૃત્તિમાં લાભના પ્રમાણની જરૂર પડશે. એટલે ખાસ ધ્યાન રાખીશું. ત્યાગ જૂના ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનું માઇનસ નવું પ્રમાણ, જ્યારે લાભનું ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એ સૂત્ર, એના દાખલા આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ પેઢીની મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની અસરો. પુનઃમૂલ્યાંકનની અસરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ છે કે પેઢીની મિલકતો અને દેવા એની વાસ્તવિક કિંમતે, ખરેખર કિંમતે દર્શાવવા માટે, બરોબર, પ્રવેશ અથવા નિવૃત્તિનો સંજોગ ઉપસ્થિત થાય ત્યારે આપણે પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું, યાને નફા નુકસાન હવાલા ખાતું આપણે તૈયાર કરીએ છીએ. એટલે કે મિલકતો ની કિંમતમાં વધારો થાય તો જમા બાજુ, અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો ઉધાર બાજુ, દેવાની કિંમતમાં ઘટાડો થાય તો જમા બાજુ, દેવાની કિંમતમાં વધારો થાય તો ઉધાર બાજુ, અને અંતે જે પરિણામ આવે જૂના પ્રમાણમાં ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો આ મુદ્દો પણ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું પ્રકરણ 4માં અને પ્રવેશના પ્રકરણમાં પણ સારી રીતે આપણે અભ્યાસ કરી દીધેલો છે. બરોબર. તો આપણા માટે આ 2 મુદ્દા અગત્યના છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે આપણો પાઘડી અંગેની હિસાબી અસરો. પાઘડી અંગેની હિસાબી અસરો. તો એ વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો, એટલે કે હવાલો આપણા માટે આ ચેપ્ટરમાં પાઘડી અંગેનો, બરોબર, ત્યાગ, લાભ અને નવું પ્રમાણ આપી દીધું તો લાભનું પ્રમાણ અને પાઘડી અંગેનો મુદ્દો આ ખૂબ જ અગત્યનો છે આપણા માટે. બાકી તો પુનઃમૂલ્યાંકન એની ચર્ચા તો આપણે અગાઉના પ્રકરણોમાં કરી ચૂકેલા છીએ.
તો અહીંયા પાઘડી અંગેની હિસાબી અસરો એની આપણે વિસ્તૃત ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીશું. ત્યારબાદ એકત્રિત અનામતો અને નફાની વહેંચણી. નુકસાનની વહેંચણી. આ મુદ્દો પણ આપણે સારી રીતે પ્રકરણ 4 ની અંદર અને અગાઉનું જે ચેપ્ટર પ્રવેશ, ભાગીદારનો પ્રવેશ, એમાં આપણે આ મુદ્દા વ્યવસ્થિત રીતે સમજી લીધેલો છે. જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા કે ઉધાર કરવામાં જો નુકસાન હોય તો ઉધાર અને અનામત કે નફા નુકસાનની જમા બાકી હોય તો જમા કરીશું. ત્યારબાદ નિવૃત્ત કે મૃત્યુ પામેલ ભાગીદારને ચૂકવવાની રકમ નક્કી કરવી. અને 7 નિવૃત્ત કે મૃત્યુ પામેલ ભાગીદારને રકમની ચૂકવણી. તો એ ખાસ ધ્યાન રાખીશું, પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થતો હોય તો એના ભાગે જે રકમો આવતી હોય એની મૂડી છે તથા અન્ય જે પાઘડી અંગેની રકમો છે, નફા નુકસાન અનામતો, તો આ બધી જે રકમો છે તો એને ચૂકવવાની રકમની ગણતરી કરવી પડશે. ત્યારબાદ એની એ જે રકમ છે કઈ રીતે ચૂકવવી, બરોબર, તો રોકડમાં ચૂકવવી કે લોન તરીકે રાખવી, તો આ મુદ્દા આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો આપણા ચોપડામાં આ મુદ્દા નોંધી લેશું. ત્યારબાદ આપણે નવા નફા નુકસાનના પ્રમાણની ગણતરી એ મુદ્દા વિશે વિસ્તૃત અત્યારે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા આપણે સમજી લઈએ છીએ કે કઈ રીતે ગણતરી કરવી. તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ આપણે શોધવું. તો એમાં પહેલો મુદ્દો કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે. તો જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે. તો આ મુદ્દામાં કઈ રીતે, તો દાખલા તરીકે સમજીએ A, B અને C 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. B નિવૃત્ત થાય છે. નવું પ્રમાણ શોધો. હવે અહીંયા B નિવૃત્ત થાય તો નવું પ્રમાણ કયું થશે? B નિવૃત્ત થયો તો B નો હિસ્સો દૂર કરવામાં આવશે. અહીંયા તો નવું પ્રમાણ A અને C નું નવું પ્રમાણ 3:1 થશે. એ જ રીતે A નિવૃત્ત થાય, એ નિવૃત્ત થાય, બીજી અન્ય કોઈ સૂચના નથી, જૂનું પ્રમાણ ચાલુ રાખવા, તો એનો હિસ્સો દૂર કરી દેવામાં આવશે. તો B અને C નું પ્રમાણ કેટલું રહેશે? તો કે નવું પ્રમાણ 2:1 રહેશે. C નિવૃત્ત થાય તો A અને B નું નવું પ્રમાણ, તો અહીંયા C નિવૃત્ત કરીએ, C નો ભાગ દૂર કરી દઈએ, તો A અને B નું નવું પ્રમાણ કયું થશે? 3:2 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે, અન્ય કોઈ જાતની આપણને કોઈ સૂચના આપવામાં આવેલી ના હોય. તો આ આપણા ચોપડામાં લખતા રહેશો.
અને આ ઉદાહરણ ખાસ સમજવાનું છે કે દાખલામાં હવાલા માટે આ ખૂબ જ જરૂરી છે. પાઘડી અંગેની હિસાબી અસર તથા લાભનું પ્રમાણ શોધવા માટે નવું પ્રમાણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આવા સંજોગોમાં જૂનું પ્રમાણ ચાલુ રાખવાનું હોય તો આવા સંજોગોમાં નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાશે. નોંધ, આવા સંજોગોમાં નવું પ્રમાણ જ લાભનું પ્રમાણ ગણાશે. બરોબર? તો અહીંયા નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાય. બી નિવૃત્ત થાય તો એ અને સી નું પ્રમાણ, એ નિવૃત્ત થાય તો બી અને સી નું નવું પ્રમાણ, સી નિવૃત્ત થાય તો એ અને બી નું. તો જે ભાગીદાર નિવૃત્ત થાય એનો હિસ્સો દૂર કરવામાં આવે તો બાકીનું જે રહેશે એ નવું પ્રમાણ બનશે. બરોબર? ત્યારબાદ સેકન્ડ મુદ્દો આપણો લાભનો ભાગ આપે છે. બીજો મુદ્દો લાભનો ભાગ આપેલ છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખીશું, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. એમાં લાભ ઉમેરી દઈએ જૂના ભાગમાં એટલે નવો ભાગ બની જશે. દાખલા તરીકે એ બી અને સી 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે. એને સી નો 1/10 ભાગ અને બી ને સી નો 2/10 ભાગ મળશે. નવું પ્રમાણ શોધો. તો અહીંયા આનો જે ભાગ હતો તો 3 ને 2 5 ને 6 થાય છે. બરોબર? 61 અને દશાંશ રાખો. ચલો વાંધો નહીં. અહીંયા જ્યારે ભાગ આપી દીધેલો હોય તો શું કરીશું? તો એના માટે આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાભનો ભાગ આપેલ હોય તો સૂત્ર શું? નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. એટલે કે જૂના ભાગમાં નવો લાભ ઉમેરીશું એટલે આપણને નવું પ્રમાણ મળી જાય. દાખલા તરીકે એ બી અને સી 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. એને બી નો 1/9 ભાગ અને સી ને બી નો 2/9 ભાગ મળશે. નવું પ્રમાણ શોધવું. તો અહીંયા આપણે 1/9 અને 2/9 એટલે અહીંયા લાભનું પ્રમાણ આપી દીધેલું છે. આ લાભ આપી દીધો, લાભનું પ્રમાણ ને લાભ આપેલો છે
એટલે સૂત્ર લખીશું નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એનું નવું પ્રમાણ જોઈશું. તો જૂનો ભાગ કેટલો હતો? તો કે 3/6 એ રીતે સી નો જૂનો ભાગ 1/6 પ્લસ 1/9 પ્લસ 2/9 બરાબર 6 9 54 9 તારી 27 6 1 6 6 9 54 9 1 9 6 12 27 ને 6 33/54 અને અહીંયા 12 9 21/54 એ અને સી નું નવું પ્રમાણ બરાબર 33/54 જેડ 21/54 બરાબર 3 જોઈએ તો 3 સીધા 11/7. તો અહીંયા નવું પ્રમાણ 11/7 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે દાખલો હવાલામાં જો આ મુદ્દો આવી રીતે આપેલો હોય તો તમારે નવું પ્રમાણ શોધવા માટે આ રીત અપનાવવી પડે. તો સૂત્ર ખાસ ધ્યાન રાખીશું કે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. આ ખાસ ધ્યાન રાખીશું, બરોબર? તો આપણા ચોપડામાં આ નોંધી દેશો. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો આપણને આપેલો હોય કે લાભનું પ્રમાણ આપેલું હોય. લાભનું પ્રમાણ આપેલ હોય. તો અહીંયા પહેલું તો લાભ શોધવો પડશે. તો લાભ બરાબર શું થશે? નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. એ સૂત્ર મૂકવું પડશે. લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ. અને ત્યારબાદ નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો આ બે મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખીશું. લાભનું પ્રમાણ આપેલ હોય તો દાખલા તરીકે એ બી અને સી ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે. સી નો નફા ભાગ એ અને બી 2:1 પ્રમાણમાં મેળવશે. નવું પ્રમાણ શોધો. હવે અહીંયા ખાસ પહેલા તો ધ્યાન રાખીશું કે જૂનું પ્રમાણ એ બી અને સી નું જૂનું પ્રમાણ આપણને કેટલું આપેલું છે? તો 3/6 2/6 1/6. બરોબર? સી નિવૃત્ત થાય છે એટલે અહીંયા સી નિવૃત્ત થાય એટલે એને બ્રેકેટ કરી દઈએ આપણને ખ્યાલ આવશે. હવે એ અને બી નું લાભનું પ્રમાણ આપણને આપેલું છે 2/3 અને 1/3 2:1 એટલે. હવે આપણે એનો લાભ બરાબર હવે નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો તો કે 1/6 ગુણ્યા એનું લાભનું પ્રમાણ 2/3 6 તરી 18 ને ઉપરનો ગુણાકાર. બીનો લાભ બરાબર સીનો ભાગ 1/6 ગુણ્યા એનું લાભનું પ્રમાણ 1/3 1/18. હવે બીજું સૂત્ર મૂકીશું કે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એનો નવો ભાગ જૂનો ભાગ કેટલો હતો તો કે 3/6 પ્લસ
એનો લાભ કેટલો તો કે 2/18 લસા લઈશું તો 6 ને 18 નો લસા લેતા પણ શીખી જાઓ 18 જ આવશે 2 1 3 9 3 1 3 3 તરી 9 દુ 18 તો 18 3 તરી 9 પ્લસ 2 11/18 બીનું નવું પ્રમાણ તો જૂનું પ્રમાણ કેટલું હતું 62 પ્લસ એનો લાભ કેટલો હતો કે 1000 લસા 18 6 તરી 18 3 દુ 6 અને 1 7/18 એ અને બીનું નવું પ્રમાણ બરાબર 11/18 જેમ 7/18 બરાબર 11/7. તો વિદ્યાર્થી મિત્રો આ પણ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે કે લાભનું પ્રમાણ આપેલું હોય તો કઈ રીતે ગણતરી કરવી, બરોબર.